ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સ્થાયી સમિતિ દ્વારા 937 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું. ફેબ્રુઆરીથી શરૂ થશે કાતિલ ઠંડીનો દોર. પુષ્કળ આવકથી માર્કેટિંગ યાર્ડ તુવેરથી છલકાવ્યું. અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પોલીસ
સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. સ્થાયી સમિતિ દ્વારા 937 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગમાં ટેક્સ વધારવા સાથેનું બજેટ સુપ્રત કર્યું હતું, પરંતુ સ્થાયી સમિતિએ કમિશનરના બજેટમાં સુધારા વધારા કરીને 38 કરોડનો ટેક્સ વધારો રદ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિએ સૂચિત ₹38 કરોડનો ટેક્સ વધારો રદ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અંદાજપત્રમાં હેરિટેજ વારસાની અને સંસ્કૃતિની જાળવણીને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નગરજનોને આરોગ્યલક્ષી વિવિધ સેવાઓને વેગ મળે તેવો પ્રયાસ અંદાજપત્રમાં રજૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે 2,19,000ની ખુલતી સિલક બતાવવામાં આવી છે. નવા આયોજન થકી વિકાસ માટે સંકલ્પ કરાયો છે. સુવિધા અને સેવા વધારાના સૂત્રને સાર્થક કરવા માટે જરૂર પ્રમાણેના વેરા વધારો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા 967.50 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ. કુલ 49 કરોડના વેરા વધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હતું. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ તમામ વેરા વધારો ફગાવી અને કુલ 937.07 કરોડના બજેટને આજે મંજૂરી આપવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોને આવરી આપણને ખબર છે જૂનાગઢ એક ઐતિહાસિક સિટી છે, સાંસ્કૃતિક નગરી છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવે છે. તો આવનાર પ્રવાસીઓ અને યાત્રાળુઓને સારી સુવિધા મળી રહે અને પર્યટકોને એક નવા પર્યટન સ્થળ પણ મળી રહે એ માટે થઈ જૂનાગઢ મહાનગરપાલિકાના આજના સ્ટેન્ડિંગ કમિટીના જે બજેટમાં ભવનાથમાં જે ગિરનાર દરવાજા ખાતે આવેલ વાઘેશ્વરી લેકને કુલ 18 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આ બજેટમાં મંજૂર કરેલ છે. સાથે સાથે જૂનાગઢનો વિલિંગડન ડેમને 20 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આજની સ્ટેન્ડિંગમાં મંજૂર કરેલ છે. મિત્રો, વિલિંગડન ડેમ એક સારું પર્યટન સ્થળ છે. જો વિકાસ થાય તો મોટી સંખ્યામાં ત્યાં પર્યટકોનો આવી શકે અને લાભ લઈ શકે. બીજો, ભવનાથ જતા ખાખ ચોકથી પ્રવાસન ગેટ સુધીના પથને સનાતન પથ તરીકે ડેવલપ કરવાનું છે કે શહેરમાંથી આવતા નાગરિકો તેમજ આવતા પ્રવાસીઓને સારી બેસવાની સુવિધા મળી રહે રોડની બંને સાઈડ. એ માટે થઈ સેલ્ફી પોઈન્ટ હોય અને આપણી સંસ્કૃતિના જે ચિહ્નો છે ચિહ્નો સાથે એના સેલ્ફી પોઈન્ટ, ફૂડ ઝોન અને પાણીની વ્યવસ્થા ઊભી કરી અને એક આ સનાતન પથ બનાવવાનો પણ પ્રવાસીને આકર્ષવા માટે નિર્ણય આજની બજેટમાં કરવામાં આવ્યો છે. આપણો હેરિટેજ વારસો એટલે નરસિંહ વિદ્યા મંદિર. તો આવનારા દિવસોમાં આપણે પણ વર્લ્ડ હેરિટેજમાં સામેલ થઈ શકીએ એ માટે આપણા હેરિટેજ વારસાને પણ જાળવણી કરવી ખૂબ જરૂરી છે. તો નરસિંહ વિદ્યા મંદિરને કુલ 14 કરોડના ખર્ચે હેરિટેજ બિલ્ડિંગ તરીકે રીમોડલિંગ કરવાનું આ બજેટમાં સામેલ કરવામાં આવેલ છે. આમ યુવાનોને આકર્ષવા માટે અને યુવાનો માટે રમતગમતના ગ્રાઉન્ડ મળી રહે માટે 12 કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ, 5 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ તેમજ લોકોની આરોગ્યની જાળવણી સારી રીતે થાય એ માટે થઈ 4 જગ્યાએ PHC સેન્ટર અને સફાઈ સુદઢ રીતે થાય એ માટે થઈ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ આયામોને આજના બજેટમાં સામેલ કરી આજે બજેટ મંજૂર કરવામાં આવે છે. આજે સ્ટેન્ડિંગ ની એક બેઠક હતી અને તેમાં આજે આપણું બજેટ બોર્ડ રજૂ કરવામાં આવ્યું છે અને એ બજેટ બોર્ડ આજે રજૂ કરી હરેશભાઈ પરસાણા ચેરમેનશ્રીએ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળી અને બજેટ બોર્ડ આ બજેટ બોર્ડમાં અમે ગઈ વર્ષની જેમ આ વર્ષે પણ ₹1 વધારો નથી કરેલો અને જે તે વખતનું બજેટ બોર્ડ હતું એ જ યથાવત રાખેલ છે અને આજે ચેરમેનશ્રીએ આ બજેટ બોર્ડ મને સુપ્રત કરેલ છે. હવે પછીનું આ બજેટ બોર્ડ જે મને સોંપેલ છે તે હું જનરલ બોર્ડમાં લઈશ ને લોકો સમક્ષ મૂકીશ.
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 દોલતપરા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું સ્વાગત બાળાઓએ કર્યું હતું. આ તકે સ્વામિનારાયણ મંદિર અરવિંદ પાર્ક દોલતપરા ખાતે સંત સભા પણ આયોજિત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નોડલ ઓફિસર હાજાભાઈ ચુડાસમાએ અને શાબ્દિક ઉદ્બોધન આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ કર્યું હતું. કાર્યક્રમમાં મિલેટ્સ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સર્વાંગીણ વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ ઉજ્જવલા, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજ્જવલા, પીએમ મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓએ તેમની ભાવનાઓ રજૂ કરી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવોએ સરકારશ્રીની યોજનાઓના સ્ટોલની મુલાકાત પણ કરી હતી. સમગ્ર ભારતમાં વિકસિત ભારત યાત્રાની શરૂઆત આજથી જ કરવામાં આવી છે ને જૂનાગઢ મહાનગરપાલિકા ને દોલતપરા વોર્ડ નંબર 1માં આજે વિકસિત ભારતનો રથ આવ્યો અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે. એટલે દરેક વોર્ડમાં 2 જગ્યાએ આ વિકસિત સંકલ્પ ભારત યાત્રા આવવાની છે અને દરેક લાભાર્થીઓને ફરીવાર નિવેદન કરું છું કે જે પણ સરકાર તરફથી લાભ હોય છે, જેવા કે આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ, દરેક જે સરકારના જે લાભો હોય છે તે લોકો આધાર કાર્ડ છે, તેવા અનેક પીએમ સ્વનિધિ યોજનાઓ છે, તેમજ જનધન ખાતા ખોલી અને 0 બેલેન્સથી ખાતા ખોલે છે. આવા અનેક લાભો આ એક જ જગ્યાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં થઈ રહ્યા છે. તો દરેક લાભાર્થીઓને આજે જ્યારે 6 થી 22 તારીખ સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જૂનાગઢમાં આવવાની છે અને થઈ રહ્યો છે કાર્યક્રમ દરેક વોર્ડમાં 2 જગ્યાએ. તો દરેક લાભાર્થીઓ આ વિકસિત ભારત સંકલ્પ દ્વારા જે કોઈ સરકારી લાભ હોય છે તે લાભ લે અને મોટી સંખ્યામાં વધારે લોકો લાભ લે તેવો અમારો હેતુ છે. એટલે વધારે લોકો લાભ લે અને વિકસિત સંકલ્પ ભારત યાત્રાને સફળ બનાવો. જૂનાગઢમાં સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ગોધાવાવ પાટીમાં આવેલ વાલ્મીકી સમાજની વાડી ખાતે વાલ્મીકી સમાજ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હૃદય રોગની સારવાર માટે ડોક્ટર ચિંતન યાદવ, ડોક્ટર આનંદ પોપટ તેમજ ચામડીના રોગ, આંખના રોગ, હાડકાના રોગ અને દાંતના રોગની સારવાર માટે ડોક્ટર સોઢા સહિતના તબીબોએ સેવા આપી હતી. 200 થી વધુ લોકોએ ફ્રી નિદાન કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર ગીતાબેન પરમાર સમાજના આગેવાનો અને કાર્યકરોની હાજરી જોવા મળી હતી. વાલ્મીકી સમાજ દ્વારા ગોધાવની પાટી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું એક આયોજન ખૂબ સરસ કરવામાં આવ્યું છે અને આમાં જુદી તકલીફોના ડૉક્ટરો મળી અને સમાજના તકલીફવાળા બહેનો છે, ભાઈઓ છે, બાળકો છે, તેમના માટે આજે આ કેમ્પ કરવામાં આવ્યો છે. એટલે આમાં પોપટ સાહેબ સહિત, ચિંતન યાદવ સહિત અનેક ડૉક્ટરો કે જે ગાયનેક છે તેમજ ચામડીના ડૉક્ટરો છે, અનેક રોગના ડૉક્ટરો સાથે મળી ને આ નિદાન કેમ્પ રાખેલો છે. એટલે વધુમાં વધુ આ સમાજને લાભ મળે ને આ સમાજના લોકો એવા હોય છે કે કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક હોસ્પિટલ જતા નથી, પરંતુ આ લાભ બધાને અહીંયા એક સાથે મળી રહે એટલા માટે એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના લોકો ખૂબ સારી રીતે આ ભેગા થઈ અને આ જે કંઈ તકલીફ હોય છે તેમનો અહીંયા લાભ લે છે. એટલે ખૂબ આનંદની વાત છે કે હું ડૉક્ટરને પણ ખૂબ શુભકામના પાઠવું છું ને ડૉક્ટરનોને ખૂબ આભાર માનું છું કે આજે અમારો જે નાનો સમાજ છે તો તેમના માટે આ કેમ્પ કરી અને આ લોકોને જે તકલીફ હોય છે એ તકલીફ છે એની માહિતગાર કરી ને એમની સારવાર અહીંયા આપવામાં આવે છે. તો ખરેખર બધા જ ડૉક્ટરોનો તેમજ દરેક લોકોનો બધાનો હું આભાર માનું છું. અને આજના આ કેમ્પમાં હજી પણ મોટી સંખ્યામાં બધા જ સમાજના લોકો જે કોઈ તકલીફ હોય છે તે અહીંયા ઘર બેઠા કહેવાય ને કે ઘરે ગંગા છે, તો આ તકલીફમાં કોઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી અને પોતે નિદાન કરી અને એથી સારવાર મેળવી શકે છે. તો સમાજના લોકોને પણ હજી પણ હું કહું છું કે તમે હજી ખૂબ ઓછી સંખ્યામાં બધા થયા ભેગા, પરંતુ આજે આખો દિવસ આ કેમ્પ રહેવાનો છે
તો સાથે મળી અને બધા જ અહીંયા આવો અને દરેક જાતના ડૉક્ટર, ગાયનેક લેડીઝ માટે પણ એક ગાયનેક ડૉક્ટરની જે નિમણૂક છે અને બીજા ચામડીના છે, અલગ અલગ આયુર્વેદિક, હોમિયોપેથિક છે, પણ બધા સાથે આવી અને કોઈ પણ તમને તકલીફ હોય તો તમે અહીંયા નિદાન કરી અને સારવાર મેળવી શકો છો. વાલ્મીકી સમાજ દ્વારા એક નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વાલ્મીકી સમાજ તેમજ જૂનાગઢની જનતાએ ભાગ લીધો હતો અને આ કેમ્પથી અનેક જૂનાગઢની જનતાને અને વાલ્મીકી સમાજને બહોળા પ્રમાણમાં દર્દીઓના આરોગ્યની તપાસ થઈ છે. આના માટે હું વાલ્મીકી સમાજ અને દરેક આયોજકોનો આભારી છું. ખાસ કરીને આપણે વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને ઉપપ્રમુખમાં આપણા મુકેશભાઈએ ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે અને દરેકનો હું આ કેમ્પ માટે આભારી છું અને ભવિષ્યમાં આવા જ બધા કેમ્પ થતા રહી અને જૂનાગઢની જનતાને ફાયદો મળતો રહે. સવારે 10થી માંડીને 1 વાગ્યા સુધી વાલ્મીકી સમાજે સર્વ નિદાન કેમ્પ ફ્રી કરવામાં આવેલ છે. વાલ્મીકી સમાજના આરોગ્ય માટે અને જૂનાગઢની જાહેર જનતા માટે આ વાલ્મીકી સમાજે બધા રોગ મુક્તિના કેમ્પ કરેલ છે. એની અંદર વાલ્મીકી સમાજના તમામ હોદ્દેદારો, વાલ્મીકી સમાજના પંચકુમારી પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા, પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર, બહોળીના અધ્યક્ષ શ્રી સીડી સાહેબ, સફાઈ કામદાર ટીમ, તમામ લોકોની બોડી બધા સાથે મળી કંધોથી કંધો મિલાવી અને ભારત દેશની અંદર જ્યારે સ્વચ્છતા જળવાઈ રહી, મોદી સાહેબ બધી સુરક્ષા કરતા હોય એના માટે થઈને વાલ્મીકી સમાજના આજે એક સફાઈ કામદારની ચિંતા કરી અને જૂનાગઢની જાહેરની ચિંતા કરી આજે કેમ્પ કરવામાં આવ્યો છે. તેની અંદર 8 ડૉક્ટરની ટીમ છે. ડૉક્ટર ચિંતન યાદવ સાહેબ, ડૉક્ટર પોપટ સાહેબ આનંદ, ભૂમિતાબેન ડૉક્ટર સાયકેટ્રિસ્ટ, ડૉક્ટર શ્યામ માકડિયા, દર્શન સાહેબ દાંતના ડૉક્ટર છે અને તમને કટારિયાબેન છે, એવા 4-5 ડૉક્ટરો બીજા પણ એક્સ્ટ્રા છે. 12 ફેબ્રુઆરીથી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. વર્તમાન હવામાન સ્થિતિ મુજબ મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જેના કારણે સવારથી ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે છે. હજુ આગામી 2 દિવસ આ પ્રમાણે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવા પામશે, જેથી ઠંડીનું પ્રમાણ પણ નહિવત રહેશે. કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વગાસિયાએ જણાવ્યું હતું કે આગામી 12 ફેબ્રુઆરીથી ફરી એકવાર કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે, એટલે કે 12 કે 13 ડિગ્રી ઠંડી અનુભવાશે. આ પછી શિયાળાની ઋતુ ધીમે ધીમે અંત તરફ જશે અને ઉનાળાની શરૂઆત થતી જોવા મળશે. 15 ફેબ્રુઆરી પછી લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ધીમી ગતિએ વધારો નોંધાશે અને ઉનાળાની ઋતુની શરૂઆત થઈ જશે. આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આકરા ઉનાળાનો અનુભવ થશે. જૂનાગઢ સહિત સુરતભરમાં ઠંડીમાં રાહત વચ્ચે આજે પણ વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું નોંધાયું હતું. સોમવારથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જે સિલસિલો આજે પણ યથાવત રહેતા જૂનાગઢનું લઘુત્તમ તાપમાન વધીને 18 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% રહેવા પામતા આજે પણ ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું, જેના પરિણામે ઠંડક રહી હતી. બીજી તરફ સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3 કિલોમીટરની નોંધાઈ હતી. હાલ જો હવામાનની વાત કરીએ તો જે મહત્તમ તાપમાન છે એ 34 થી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવા પામેલું હતું, જેને લઈ અને આજે તારીખ 5ના રોજ આપને સવારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળેલો હતો. હવે આગામી સમયમાં જોઈએ તો જે મહત્તમ તાપમાન છે એ ઊંચું રહેવા પામશે. તેને લઈ અને 1-2 દિવસ હજી પણ આ ધુમ્મસનું પ્રમાણ આપને જોવા મળી શકે છે અને સાથે સાથે જે ઠંડીનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં ઓછું રહેશે, ઠંડી નહિવત જોવા મળશે ને 12 તારીખ પછીથી ફરીથી એક ઠંડીનું મોજું ફરી વળશે અને જે તાપમાન છે એ ફરીથી 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જોવા મળશે અને આ સમય દરમિયાન જે ઠંડીનું પ્રમાણ છે એ 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ આપને જોવા મળી શકે એમ છે. અને આ સાથે સાથે હવે જ્યારે શિયાળા ઋતુની અંત તરફ હોય અને ઉનાળા ઋતુની શરૂઆત થવાની હોય તો આને લઈ અને જો ઉનાળા ઋતુની શરૂઆત આપણે કહીએ તો જે 15 ફેબ્રુઆરી પછીથી જે તાપમાન મહત્તમ તાપમાન છે એમાં ક્રમશઃ વધારો થતો જશે અને સાથે સાથે જે લઘુત્તમ તાપમાન છે તો આ લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે ક્રમશઃ વધતું જશે, જેને લઈ અને ઉનાળાની શરૂઆત છે એ માર્ચ મહિનાની શરૂઆત થતાં આપને ઉનાળાની જે ઋતુની અનુભૂતિ છે
એ થવા માંડશે. જુનાગઢ ખાતે વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમમાં સામાજિક સૌહાર્દ અસર કરે તેવા ભડકાઉ ભાષણ કરનાર મુંબઈના મુલાના મુફ્તી સલમાન અઝહરીને ક્રાઇમ બ્રાન્ચ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરીને વિવિધ મુદ્દે તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. 31 જાન્યુઆરીના રોજ જુનાગઢના નરસિંહ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડ ખાતે ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈ રહેતા મુલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા જુનાગઢ પોલીસ હરકતમાં આવી હતી. આ બારામાં પોલીસે કાર્યક્રમના આયોજકો અને મુલાના સામે ગુનો દાખલ કરીને મુલાનાની ધરપકડ માટે એટીએસની મદદ લીધી હતી, જેને કબજે કર્યા બાદ ગઈકાલે સાંજે જુનાગઢમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. ખાસ કરીને મુલાનાને શહેરમાં જ્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે ત્યાં લોખંડી પહેરો ગોઠવવામાં આવ્યો છે. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે મુલાના સલમાન અઝહરી સામે અગાઉ કેટલા ગુનાઓ નોંધાયા છે, કયા કયા રાજ્યોમાં ભડકાઉ ભાષણ કર્યા છે, કોની મદદથી ગુજરાતના અન્ય શહેરોમાં કાર્યક્રમ આયોજિત કર્યા છે, ત્યાં મંજૂરી લીધી હતી કે કેમ સહિતના મુદ્દાઓ પર ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ પોલીસ અધિકારીઓએ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. હાલ જે 31 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝહરીને અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે. તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે. આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વ આયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની તપાસ કરનાર ટીમ તપાસ કરશે. એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના? કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ, અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે. વધુ કોઈ લોકોની સંડોવણી આ બાબતે તપાસ ચાલુ. એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ બાબતની પણ તપાસ ચાલુ છે. જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરે. બિલખાના બંધાળા ગામે કોમ્યુનિટી હોલમાં તસ્કરો ખાબકીને 24,950ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બિલખા નજીકના બંધાળા ગામે ગ્રામ્ય પંચાયતના કોમ્યુનિટી હોલમાં 25 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તસ્કરો પાછળની બારીની ગ્રીલ તોડીને કોમ્યુનિટી હોલમાં દાખલ થઈને 17 અને 12 એચપીની પાણીની બંધ ઇલેક્ટ્રિક મોટર, જૂનું બંધ હાલતનું ટીવી, લોખંડની નવી પાઇપલાઇનના 10 ફૂટના 7 કટકા, ઇલેક્ટ્રિક કેબલ, લોખંડની ગ્રીલ વગેરે મળીને કુલ રૂપિયા 24,950નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ સરપંચ ચંપાબેન રમેશભાઈ ગોંડલિયાએ કરતા પીએસઆઈ કે મારુએ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પુષ્કળ આવકથી માર્કેટિંગ યાર્ડ તુવેરથી છલકાઈ ગયું છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની છેલ્લા 2 દિવસમાં 35,000 કટ્ટાની આવક થવા પામી છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા વેચાણ કરાતી જણસીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરના 2000 થી વધુ ભાવ મળતા ધરતીપુત્રોમાં હર્ષ જોવા મળી રહ્યો છે. આ સાથે માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની પણ આવક નોંધાઈ રહી છે. તમામ જણસીને સુરક્ષિત રીતે શેડમાં જ મૂકવામાં આવે છે. હજુ પણ આગામી સમયમાં તુવેર તેમજ અન્ય જણસીની મબલખ આવક થશે તેમ પણ જણાવાયું હતું. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો શિયાળુ પાકની વિવિધ જણસીઓની આવક શરૂ થઈ ગઈ છે. મુખ્યત્વે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તુવેરની આવક નોંધાતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરમાં ગુજરાત રાજ્યમાં આવકમાં સૌથી વધુ છીએ આપણે. ભાવમાં પણ ખૂબ જ સારા મળે છે, ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળે છે. તુવેરની આજની જોઈએ તો 15,400 કટ્ટાની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને 2,000થી લઈ 2100 થી 2150 રૂપિયા સુધીના પ્રતિમણના સારા ભાવ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને ગત વર્ષ કરતાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. ભાવમાં વધારો પણ થયો છે. સાથે સાથે ઘઉં, ચણા, ધાણા વગેરેની આવકો નોંધાઈ છે. ઘઉંની પણ સારી આવક છે. ચણામાં પણ બજાર સારી છે. 1100 રૂપિયા આસપાસ પ્રતિમણના
ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આમ જુઓ તો તમામ જણસીઓમાં પોષણક્ષમ ભાવ મળવાને લીધે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે માલ વેચવા આવી રહ્યા છે અને યાર્ડની બહાર માલ વેચવાનું નાપસંદ કરી રહ્યા છે. દિવસે અને દિવસે તુવેરની આવક હજુ વધવામાં જ છે. 2 દિવસથી ખૂબ જ સારી આવક નોંધાઈ છે. તુવેરની લૂઝ અને કટ્ટા બંનેમાં આવક છે. મોટાભાગે ખેડૂતો 60થી 65% જેટલા ખેડૂતો જણસને લૂઝમાં લઈને આવવાનું પસંદ કરે છે, જેથી કરીને તેઓને પ્રતિદિન સારામાં સારા ભાવ મળતા રહે છે અને માલ વેચાય અને તરત જ સેમ ડે પેમેન્ટ પણ મળી જાય છે. સરકારના બજેટ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધોરાજીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સાથે મળીને શોષણ મુક્તિ રેલી આયોજિત કરી હતી અને પોતાનો રોષ વ્યક્ત કરીને બજેટનો વિરોધ કર્યો હતો. 150ની સંખ્યામાં આંગણવાડી વર્કર્સ, આશા વર્કર બહેનોએ એકત્રિત થઈને ધોરાજીના વિવિધ વિસ્તારમાં શોષણ મુક્તિ રેલીનું આયોજન કર્યું હતું. બજેટમાં આ બહેનોને ઘણી આશા હતી, પરંતુ તેમની પડતર માંગણીઓ સામે જોવામાં આવ્યું નથી. માનદ વેતન, પેન્શન, લઘુત્તમ વેતન અને સમયસર પગાર ઉપરાંત બહેનોનું થતું શોષણ અટકાવવા મહિલાઓએ માંગણી કરી હતી. આમ ધોરાજીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ રસ્તા ઉપર ઉતરીને જોરદાર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત 2000 જ આપે છે અને 2500નો વધારો કર્યો છે. કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી. 6 મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી. બધાને ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ અમે આશામાં રહ્યા હોય. તો આશાની કામગીરી હોય અત્યારે મજૂરે જાય છે એને 300 રૂપિયા પણ કામ મળે છે. તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુત્તમ વેતન તો આપે કે ના આપે? તો સરકારે અમારી તો કઈ સામે જોયું જ નથી. કોરોના કાળમાં ઘરે ઘરે જઈને અમે વેક્સિનની કામગીરી કરીને પૂરું વેક્સિન કરાયું છે. ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે 200 રૂપિયા ને નાસ્તાના 100 રૂપિયા, એ પણ અમને મળ્યું નથી. અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે. નાના બાળકોની, સગર્ભા માતાની, ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યારથી એને ડિલિવરી થાય છે ત્યાં લગા અમે ધ્યાન રાખીએ છીએ. છતાંય એને વેક્સિન, બાળકનું વેક્સિન આવે 1.5 વર્ષનું થાય ત્યાં અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે. અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ. તો સરકાર એવા કામ લે છે તો અમારી ઉપર કેમ માનવ વેતન વધારતા નથી? અને અમારી માંગણી એ જ છે, અમને કાયમી કરો અને અમારે ઇન્સેન્ટિવ બંધ કરે ને અમને કાયમી કરે ને અમારે 20,000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે. આંગણવાડી વર્કર, આશા વર્કર અમારો કોઈનું કાંઈ બજેટમાં કાંઈ અમારું આવ્યું જ નથી. અને આજે સરકાર એક બાજુ અમને પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ અમારું શોષણ કરે છે. પગાર તો પગાર વધારોય નહીં તો બજેટમાં આવી રીતે તો ન ચાલે ને. એક બાજુ અમારા જે મસાલા બિલ છે, જે બધા બિલ છે એમાંય સરકાર અમારો કાપ કરે છે અને સમયસર પણ આપતા નથી. તો અમે આજે બજેટ માટે જ આજે રેલી કાઢી છે કે અમને આ બજેટ ફેબ્રુઆરી 2024નું બજેટ અમને ના મંજૂર છે. અને આટલું બધું શોષણ સરકાર, જો અમે નાના કર્મચારી છીએ તો એને અમારો પણ વિચાર કરવો જોઈએ. આજે જે બધા ગવર્મેન્ટ સર્વન્ટ છે તો એમને તો વેતન વધારે છે, તો આજે બીજી જગ્યાએ અમારું તો પૂરેપૂરું શોષણ થાય છે. કારણ કે અમારું વેતન પણ નથી, ભાડા રોકાય છે, મસાલા બિલ રોકાય છે અને એકેય બિલ સમયસર થતા નથી. અને જે અમને ચણા તુવેર દાળ આપવામાં આવે છે, બિલ આપવામાં આવે છે, એમાં પણ જે બજાર ભાવ કરતા એમાં પણ ઓછું જ મળે છે અમને. તો અમારે એ હિસાબે આજે અમારે રેલી કાઢવી પડી છે અને સરકારના બજેટનો અમે બહિષ્કાર કરી છે. ટૂર ઓપરેટરની હત્યાના મામલે બી ડિવિઝનના સસ્પેન્ડ પીએસઆઈ મુકેશ મકવાણાને રિમાન્ડ પર મેળવવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ બી ડિવિઝનના પીએસઆઈ એમ.કે. મકવાણાએ સુરત ખાતે રહેતા ટૂર પેકેજનો વ્યવસાય કરતા હર્ષિલભાઈ લક્ષ્મણભાઈ જાદવની ધરપકડ કરીને તેને રિમાન્ડ પર મેળવ્યા હતા અને કેસ સરળ કરવા તેમજ યુવકને માર નહીં મારવા માટે રૂપિયા 3 લાખની માંગણી કરી હતી. આ માંગણી નહીં સંતોષતા યુવાનને પીએસઆઈ મકવાણાએ ધોકો અને પટ્ટાથી માર મારતા હર્ષિલ જાદવને ગંભીર ઈજા થઈ હતી. આથી તેમને અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન 24 જાન્યુઆરીએ મોત થયું હતું. આ બારામાં ઈજાગ્રસ્ત યુવકના અમદાવાદ ખાતે રહેતા શિક્ષકભાઈ બ્રિજેશભાઈ લક્ષ્મણભાઈ જાદવની ફરિયાદ લઈને એમ.કે. મકવાણા વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સારવારમાં યુવકનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારથી જ સસ્પેન્ડ પીએસઆઈ મકવાણા ફરાર હતા. દરમિયાનમાં મુકેશ મકવાણા શહેરના મધુરમ વિસ્તારમાં હોવાની માહિતી મળતા સોમવારે એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પટેલ અને એસઓજીના મહિલા પીએસઆઈ શીતલ સોલંકીની ટીમે મકવાણાને રિક્ષામાંથી ઝડપી લઈને તપાસનીશ
સીપીઆઈ વસાવાને હવાલે કરવામાં આવ્યા હતા. સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પોલીસનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી હર્ષદ મહેતા દ્વારા 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ, 300 થી વધુ પોલીસનું સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાનમાં શહેરના સંવેદનશીલ વિસ્તારો મજેવડી દરવાજા, રેલવે સ્ટેશન, કોર્ટ, ચિત્તાખાના ચોક સહિતના વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને ફૂટ પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી મારણના સરપંચે ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. સરપંચ શર્મિલાબેન ચાવડાએ ગામના ઉપસરપંચના ત્રાસથી વિષપાન કર્યું હતું. અનુસૂચિત જાતિના સરપંચ હોય ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આખરે કંટાળી જઈને તાલુકા પંચાયત કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા મહિલા સરપંચે વિકાસ અધિકારીને જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનો પત્ર પણ પાઠવ્યો હતો. સરપંચ શર્મિલાબેનને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજે દવા પીવાનું કારણ એટલું જ છે કે હું અનુસૂચિત જાતિની મહિલા સરપંચ છું અને છેલ્લા 2 વર્ષથી જગદીશભાઈ રતનસિંહભાઈ અધુરુક દ્વારા ઉપસરપંચ દ્વારા મને અવારનવાર માનસિક ત્રાસ અને ટોર્ચર કરવામાં આવે છે. પંચાયતના જે વિકાસના કામો હોય એમાં પણ એ અરજ અહેવાલો કરીને મને મારી જે ફરજ છે એમાં ગેરરીતિ રીતે ગેરકાયદેસર રીતે રૂકાવટ ઊભી કરી રહ્યા છે અને 2-4 દી પહેલાં મને ધમકી આપેલી કે જો તું આ પંચાયતમાંથી રાજીનામું નહીં દે તો અમે તારું બજેટ છે નામંજૂર કરીને તને ઘર ભેગી કરી દેશું. આજે શું તમે કર્યું છે બેન? આજે મેં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે કેમ કે 2 વર્ષથી સતત હું એમને સમજાવતી આવું છું. અવારનવાર અને 2-4 દી પહેલાં એને મને એવી પણ ધમકી આપી કે અમુક ગામ લોકો મારી સાથે છે અને એના કહેવાથી અમે તારા વિરુદ્ધમાં ગામ બંધ કરશું જો તું આ પંચાયત ખાલી નહીં કરતો. તમારી માંગણી શું છે બેન? મારી માંગણી એટલી જ છે કે સંવિધાનિક દરજ્જામાં રહે અને અત્યારે હું મારી પંચાયતનો સારી રીતના વહીવટ ચલાવી રહી છું તો મને એમાં ન્યાય મળે અને આ જગદીશ અધુડુક અને તેમની સાથે મળેલા તમામ જે મળતિયા છે એમને સજા થાય અને એ સસ્પેન્ડ થાય એવી મારી માંગણી છે. મારા ઘરના એ તાલુકા પંચાયત કચેરી અત્યારે મારા મિસી જે દવા પીધેલ છે. ઉપસરપંચ અને એની ટોળકી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે, જાતિ સૂચક શબ્દ બોલવામાં આવે છે, ગાળો દેવામાં આવે છે અને રાજીનામું આપી દેવાની ધમકી આપવામાં આવે. આ મુદ્દો ક્યાંથી ચાલુ છે? આ મુદ્દો છેલ્લા 2 વર્ષથી છે પણ અમે સતત એને સમજાવી રાખતા હતા પણ એ સમજ્યા નહીં અને હમણાં તો 2-4 દિવસથી તમને જાતિ પ્રત્યે અપમાન કરેલ છે અને રાજીનામું આપવાની ધમકી પણ આપેલ છે. પોલીસમાં જાણ કરી? આ બધી જગ્યાએ એક અરજી આપણે આપેલ છે. આજે બેને શું કર્યું છે? આવીને એમને ખાલી નિવેદન લઈને જતા રહ્યા છે. આજે બેને શું કર્યું છે? આજે એ લોકો ખાલી આવ્યા હતા અને જતા રહ્યા મીટિંગ પૂરી કરી. આજે શું કરવાનું કર્યું છે? અત્યારે આ ભાઈ શ્રી જગદીશભાઈ રતનસિંહભાઈ અધુરુકના ત્રાસથી મારા મિસીજે દવા પીધેલ છે. બરોબર, અમારે ગામનો વિકાસ કરવો છે એના માટે અમારે ન્યાય જોઈએ. બરોબર, અમને પોતે ન્યાય મળવો જોઈએ. જગદીશભાઈ રતનસિંહભાઈ અધુરુકની ધરપકડ થવી જોઈએ. એ બેન સરપંચશ્રી છે, એમને 2 દિવસ પહેલા આત્મવિલોપનની ચમકી આપેલી હતી કે બજેટ પસાર નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ. એટલે અમે પોલીસને અને મામલતદારશ્રીને એના વિશે જાણ કરેલી હતી અને આજે એમની બજેટની સભા હતી એમાં એમને 2 સાઈડ સરખું મતદાન થયેલું હતું અને એ અમારી પાસે એક રિટર્નમાં અભિપ્રાય માટેની એપ્લિકેશન પંચાયત ઓફિસ આપવા આવ્યા હતા. એ એપ્લિકેશન આપી અને એ બહાર નીકળ્યા અને પછી અમને ખબર પડી કે એ બેને દવા પી લીધી છે. હાલ તબિયત કેવી છે બેન? અત્યારે ડૉક્ટર સાથે વાત કરતા ડૉક્ટરનું એવું કહેવું છે કે બેન અત્યારે સ્ટેબલ છે, બહુ ચિંતાનું કંઈ કારણ નથી પણ એમને અત્યારે જૂનાગઢ રિફર કરવામાં આવે. બેસાડના મેનપરા ગામે 7 શખ્સો વચ્ચે સામસામે મારામારી થતા ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મેનપરા ગામે રહેતા સાહિદાબેન સલીમભાઈ હોથી ગઈકાલે પોતાની દુકાન પાસે કચરો સળગાવતા હતા ત્યારે નયન રમેશભાઈ ભાષા નામનો ઈસમ આટાફેરા કરતો હતો. આથી મહિલાએ નયનને તું મારી દીકરીનો પીછો કેમ કરે છે અને ફોન કે મેસેજ કેમ કરે છે
તેમ કહીને તું અહીં શું કામ આટા ફેરા કરે છે. અને નયન તેમજ તેના પિતા રમેશભાઈ અને અશોક મંગાભાઈ ભાષા, તેનો દીકરો રાજેશ સહિતના 4 ઇસમોએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે સામા પક્ષે નયન ભાષાને સલીમભાઈની દીકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જેનું મન દુઃખ રાખીને તેના સગા સાજિદભાઈ તેમજ કાબાભાઈ અને હાજીભાઈ એ તારી અહીંથી નીકળવું નહીં તેમ કહીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરીને લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા ભેસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સ્થાયી સમિતિ દ્વારા 937 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું. 12 ફેબ્રુઆરીથી શરૂ થશે કાતિલ ઠંડીનો દોર. પુષ્કળ આવકથી માર્કેટિંગ યાર્ડ કુબેરથી છલકાયું. અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.